જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. ફેન્સી ને હીરવાજ તો બંને ઉઠી ગયા, વાગે છે 9 અને આજ તો વહેલા ઉઠી ગયા. કેમ વહેલા ઉઠી ગયા બે જણા? હે વહેલા ઉઠી ગયા તો હવે પપ્પા ચા પીવે. ક્યાં જવાનું પપ્પા? સાઈડ ઉપર. અને આજે મિત્રો મજા આવશે કેમ કે આજે અમાસ છે એટલે સાઈડ ઉપર કોઈ નહીં હોય. દરેક એજન્સી અમાસની રજા રાખે છે અને આજે છે મંગળવાર, પણ રોડ ઉપર એટલો બહાર ટ્રાફિક પણ નહીં હોય કારણ કે અમાસની બધા એજન્સી વાળા રજા હોય છે. એટલે તો આજે ઝરી બોક્સ આપણે થોડું કરવાનું છે હોસ્પિટલ વાળી સાઈડ ઉપર, બાથરૂમમાં. બાકી તો બહાર ઝરી બોક્સ વાળા આવી ગયા છે, તો બાથરૂમમાં બધું લાગ્યું છે ઓલરેડી, પણ પ્લાન પ્રમાણે માપ પ્રમાણે કરવાનું થોડું આગુ પાછું. તો એના માટે અમે જાતે કટર મારીને અમે જાતે તોડી જશું વિપુલ. હા, તો આજે જશું હોસ્પિટલ વાળી સાઈડ ઉપર અને ઝરી બોક્સ આજના દિવસમાં ધીમે ધીમે કરી પતાવી દેશું ને બેટા. હા, ધીમે ધીમે. હીરવાઈ ઉઠી ગઈ છે. બાય બાય. જય મેડીમાં. હા હા. બાય બાય. ચલો મિત્રો, આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને અમાવસ છે એટલે અમે જ આવ્યા છીએ. બીજા એજન્સી કોઈ નથી, ખાલી ટાઈસવાળા છે અને બીજા કોઈ એજન્સી નથી કારણ કે અમાવસની બધાનો હોય રજા, આપણે નહીં રાખતા. વિચારશું હવે કંઈક આપણે પણ. તો હવે કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ. હવે મિત્રો આપણે કપડાં ચેન્જ કરી લીધા અને ઝરી બોક્સના વાળા આજે આવ્યા નથી. એમને કંઈક કામ છે તો કાલે આવશે. તો આજે આ પટ્ટામાં બધું જો કાલે ઝરી બોક્સ પતાવી દીધું. અહીંયા પતી ગયું, અહીંયા પતી ગયું, અહીંયા ઉપરથી અહીંયાથી લાઈન, અહીંયાથી અહીંયા બધું બોર્ડને એવું થઈ ગયું. પછી અહીંયા પતી ગયું, અહીંયા ખાલી થોડો માલ મારવાનો બાકી. ઉપરથી પાઇપલાઇન બધા બોર્ડ બેસાડી દીધા. એક અહીંયા પતી ગયું, અહીંયા બાકી પત્યું, અહીંયા બાકી બરાબર. અહીંયા પતી ગયું ઉપરથી નીચે સુધી. અહીંયા પતી ગયું, બે બાજુથી પાઇપો લાઈન બોક્સ મારી દીધા. પાછળે પતી ગયું લાગે છે. હા, પાછળે પતી ગયું. અહીંયા પતી ગયું ટીવીની. તો સારું એવું કામ કાલે પતી ગયું છે. તો આજે પાઇપમાં વાયર ઉપર રાખ્યા છે બધા, તો ઉપરથી નીચે ઉતારવાના છે. મારે એ કરવાનું હોય. પેલી બાજુ વિપુલના ઝરી થોડી બાથરૂમમાં બોક્સ ઉપર છે તો નીચે લાવવાના થોડા ચેન્જ છે. બહુ ઝરી બોક્સ નહીં, થોડું છે તો એ વિપુલ કરશે. આ બાજુ બધા વાયર પાઇપમાં અંદર રાખી નીચે હું ઉતારી દઉં ફટાફટ. વિપુલ લેવા ગયું છે, વિમલ લઈને આવે પછી કામ ચાલુ કરીએ. ચલો મિત્રો, હવે આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે. લાગી છે ભૂખ. જમવાનું ટિફિન લઈને આવ્યા છીએ તો જમી લઈએ. શાક, બાજરીનો રોટલો, ડુંગળી અને છાશ. તો જમી લઈએ અને જમીને ઝરી બોક્સ કરવાનું છે એ આગળ પતાવી દઈએ. બાથરૂમ 4-5 બાથરૂમનું થોડું ચેન્જીસ છે અને થોડું નવું છે તો બધું પતાવી દઈએ. બાથરૂમ એટલે ટાઇલ્સવાળાને લાઈન અટકે નહીં, બાથરૂમમાં ટાઇલ્સ લગાવવાનું ચાલુ થઈ જાય. આજે તો મિત્રો આપણે સાઈડ ઉપર કોઈ કામ જ નહીં થયું કેમ કે બપોર સુધી માર્કિંગ કર્યું. બધી ચેન્જીસ નવા ઘણા આગા પાછા હતા. એ અમુક બીજા ફ્લોરિંગ થઈ ગયું એટલે ચેન્જ પડ્યું. એના લીધે બપોર સુધી માર્કિંગ કર્યું. પછી જમવા બેઠા, જમીન થોડી વાર આરામ કરીને ચાલુ કર્યું. 2 બાથરૂમનું વિપુલે ચેન્જ હતું, કટર મારીને આગળ કર્યું. પછી થોડીક વાર રોનકને આવ્યા એટલે બેઠા, ચા પાણી કર્યો, અડધો પોણો કલાક બેઠા. એટલે આજે બધા બાથરૂમે પૂરા નહીં થાય અને ઝરી બોક્સવાળા કાલ આવશે તે અત્યારે બપોર પછી હું ટેપ લઈને બધે માર્કિંગ કરી નાખ્યું. ફાઇનલ માર્કિંગ જ્યાં આવતું હતું બધી જ્યાં ઝરી બોક્સ બાકી છે પાછળના ભાગમાં બધે માર્કિંગ કરી દીધું. ઝરી બોક્સવાળા આવે તો ઘણા દિવસમાં બધું ઝરી બોક્સ પૂરું થઈ જાય. અને અત્યારે બાથરૂમનું ચાલુ છે, 2-3 બાથરૂમ પૂરે કરી દીધા, 1-2 કરે છે, 11-12 બાથરૂમ છે, બધા તો પૂરા નહીં થાય. તો કામે આજે બહુ ના થયું માર્કિંગમાં અને વ્લોગે બહુ નથી બન્યો કારણ કે કામ કંઈ કર્યું નથી તો વ્લોગ શું બતાવું. તો હવે ઘરે જઈને ખાસો વ્લોગ બનાવવો પડશે. તો હજુ અત્યારે જેટલું કામ થાય એટલું ફટાફટ કરીએ કામ. આખી હોસ્પિટલમાં ટેપ લાઈન માર્કિંગ 0 કરી નાખ્યું. કાલે ઝરીવાળા ભાઈ આવે તો એમને ફટાફટ કામ જ કરવાનું છે. હવે મિત્રો આપણે અહીંયા મેન વિપુલે બાથરૂમમાં ઝરી બોક્સ કરવાનું હતું, 4-5 બાથરૂમમાં કરી દીધું છે. તો કામ પતી ગયું છે, ટાઈમ થઈ ગયો છે. હાથ પગ મોઢું ધોઈ દીધું, કપડાં ચેન્જ કરી દીધા. હવે જઈએ ઘરે. હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે કોઈ જ નથી. મમ્મી, હીરવા, હેન્સી, પ્રગતિની મમ્મી, એના પપ્પા બધા ગયા છે બહાર.
દાદાની ખબર કાઢવા એમના. તો બધા રિક્ષા લઈને ગયા છે, તો ઘરે કોઈ નથી. તો ચા કોણ બનાવે? આપણને ફાવતી નહીં, આવડતી નહીં, શીખવીએ નહીં, કોણ મગજ મારી ખોટી કરે? તો ચા નહીં પીએ. જો ઘરે વેફર પડી છે, મસ્ત શાંતિથી વેફર ખાઈ લઈએ, પછી ફ્રેશ થઈએ, કપડાં ચેન્જ કરીએ, બેગ ખાલી કરીએ, બેગમાંથી ટિફિન નીકાળીએ, સાઈડ ઉપરના કપડાં નીકાળીએ, પછી ફોનને બીજા ફોનને થોડી વાર ચાર્જિંગમાં મૂકીએ. ઘણું બધું કામ છે, ઘરે કોઈ ના હોય એટલે બધું જાતે કરવું પડે. તો કોઈ વાંધો નહીં, નાસ્તો કરી લઈએ. આજે તો મિત્રો હવે વાગી ગયા છે 10 મિનિટની વાર છે ને હિરોઈનસીને હજુ આવ્યા નથી. એ લોકો ત્યાં ગયા છે ખબર કાઢવા. ત્યાં એમના મામા છે, મામાને ત્યાં બધા ગયા છે. તો મોડા જ આવવાના છે. ને બી રોનક લેવા જવાનું છે. કદાચ જો કોઈનું ગાડીનું સેટિંગ થઈ જાય તો હું રોનક બંને જશું. નકર રોનકના પપ્પા જશે. તો હિરોઈનસી હજુ આવ્યા નથી. અને આજે સાઈડ ઉપર બહુ વ્લોગ નથી બન્યો, ઘરે બહુ વ્લોગ નથી બન્યો. તો આજનો વ્લોગ એકદમ નાનો રહેશે. તો આજનો દિવસ માફ કરજો. તો વાગી ગયા છે 10. તો ફટાફટ વ્લોગ એડિટ કરીએ અને જલ્દી સૂઈ જઈશું. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.